થયેલા સર્વ મહાનુભાવો, સર્વ આત્માઓ, બાપુએ બહુ સુંદર કર્યું વાતો. આપણી આગળ રજૂઆત ભક્તિ વિશેની પણ કહી, જ્ઞાન વિશેની કહી, વિચારધારા બહુ સુંદર આપણી આગળ પીરસે છે. આ તો મંડલેશ્વર છે ને, મંડલેશ્વરનું મન મજબૂત હોય છે. મંડલેશ્વરનું મન નિર્મળ હોય છે. વ્યાખ્યા કરું છું, મને તો આવડતું નથી એવું કઈ, હું તો પણ માણસ છું. જેવો સ્પષ્ટ હું કઈ સંસ્કૃત ભણ્યો નથી, પણ ગુજરાતી ભાષા મને નહીં જેવી આવડે છે. કદાચ ગલતી થાય તો આપ પેલે ક્ષમા માગી લો. નિર્વાણ તિથિની યાદી આપી, પૂર્ણ તિથિ નહીં પણ નિર્વાણ તિથિ. નિર્વાણનો અર્થ બહુ સમાધાન વાળો છે. નીર વત્તા વાણ, નીર સમુદ્ર માથે વાણ તરતું જાય, સામે કિનારો હોઈ જાય, નિર્વાણ. અને પાછું ચિત્રની વાત કરી, મને સારું યાદ આવ્યું. કઈક સંતોના તો અક્ષરો છે, પ્રત્યેકને યાદી લેવા જેવો હોય છે, અને લે તો પછી જીવનતામાં તો સફળતા મળે જ છે. એમાં કઈ સફળતામાં કોઈ વાયદો ન આવે. વાયદાની જરૂર નથી સફળતામાં, કાયદાની પણ જરૂર નથી. વાયદો ન આવે, કાયદો ન આવે, પણ ફક્ત ફાયદો થાય. ચિત્રની બાબુએ વાત કરી તો મને એમ થયું, વિચાર આવ્યો, આ ચિત્ર હોઈ ગયું. પણ નિર્માણ થયેલા જીવહંસ થોડ સહિત આત્મા નામ રૂપને ગુણવાળા, એનું ચિત્ર નહીં પણ એનું ચારિત્ર બરોબર નિષ્ઠાવાન હશે, તેથી ચારિત્ર કહેવામાં આવે છે. તે પેલા મારા અક્ષર 2:5-25 બોલવા જ પડશે, કારણ રખડો માણસ રખડતો રખડતો અહીં આવ્યો. તે એક આપણે હિસાબે, નિર્વાણ તિથિના હિસાબે, બીજું મારા પૂજ્ય વડીલ ભારતી બાપુના હિસાબે, ઘન ભારતીજીની યાદી પણ આવી, બીજા સંતોની આવી. પાછો અહીં આવ્યો તો મને બીજો એક લાભ તો થયો. સીતારામ બાપુને મેં કીધું ને જોયા નહોતા, આજે વળી વળી સીતારામ બાપુ. મારા ગોપાલને મેં કીધું ને જોયો નહોતા, આજે મેં મારા ગોપાલને પણ વખાણ નથી કરતો, પણ છતાં મને બે ચોપાઈ આપણે રજૂઆત કરીશ, પછી મારાથી બે અક્ષરો જે બોલાય તે બોલે. ક્યારના મારા સાથીદારો કે છે જલ્દી ચાલો ને, જલ્દી ચાલો ને. આમાં બેઠેલા બાપાઈ બધા કે જલ્દી ચાલો. હવે જલ્દી ચાલવું કેમ? ગાડી તો તમારી આગળ છે, મારે ચાલવું કેમ? સંતોના સંગ થયા પછી કેમ ચાલવું વિચારવાની જરૂર પડે છે. સતી સુરા ને સંત જન તિનકુ એક જ રંગ, સતી સુરા સંત જન તિનકુ એક જ રંગ, શિર સાટે સત સાચવે કબૂન પલટે રંગ. એ કબહુન પલટે રંગ, સંગ અવિત્યાસ ત્યાગે, આત્મા કરી ઉજ્જવળ સદગુરુ ચરણી શિષ્યમાં. સદગુરુની ઉપમા જે આપવાની, સદગુરુ ભગવાન કેવી રીતે છે, કઈ રીતે છે? સંતોને સદગુરુમાં અંતરો નથી. સદગુરુ કહે તું સંત કો પૂજ, અને સંત કો કહે તું સદગુરુ કો પૂજ.
સાહેબ સંતમાં અંતર નહીં. પણ છતાં રાવણની બે ચોપાઈ બોલું. ગુરુ કૃપા કહો, પ્રભુ કૃપા કહો, શાસ્ત્ર કૃપા કહો, યા સંત કૃપાથી. મંગલ ભવન મંગલ હારે, મંગલ ભવન મંગલ હરે, દ્રવ સુદશરથ અજીર બિહારે, દ્રવ સુદશરથ અજીર હરે. જય 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 હનુમાન ગુસાઈ, જય જય બોલો હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન. કૃપા કરો ગુરુદેવ કી નાહી, કૃપા કરો ગુરુદેવ. એક પંક્તિ આવે છે રામકથાની છે. ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સ્વપ્ના, સત હરિ ભજન જગત સ્વપ્ના. સત હરિ ભજન. નિર્વાણ તિથિમાં સત હરિ ભજન ખ્યાલ કરવા જેવો. પછી ભજન તો બધા કરે છે, ભજન ગાવું પણ જુદી વસ્તુ છે. કલાક નિધિ ભજન પણ ગાઈ રહ્યા છે. અમુક સંતો ગુરુએ આપેલી વસ્તુ, મહામંત્ર કયો, સજીવા મંત્ર કયો, અમર મંત્ર કયો, એનું ભજન કરી રહ્યા છે. ભજન ગાવું વસ્તુ જુદી છે, ભજન કરવું વસ્તુ જુદી છે. ત્રીજી વસ્તુ એક પડી છે, ભોજન કરાવવું એ પણ વસ્તુ જુદી છે. ભોજન જેને કરાયું, શ્રુતાની પિપાસા, બંને જણે તૃપ્તિતાની સ્થિતિ બતાવી છે. એની માટે જ આનું ક્ષેત્રો તૈયાર થયા છે, એની માટે પર્વો પણ તૈયાર કર્યા છે. પણ એ કરી શકે કોણ? જેનો અનુભવ થયેલો હોય, જેને અનુભૂતિ થયેલી હોય. એક થરપારકના રણમાં એક નાનો સંત, જે નાનો સંત ન કહે પણ સંત કહો, અને એક સાથે સાથે એક વણિક ભાઈ હતા. એ બંને જણા કચ્છની અંદર થરપારકનું રણ આવે છે. ધ્રંગ લોડાય પછી થરપારકનું રણ આવે છે. બંને જણ ત્યાં ચાલે જાય છે. એમાં પ્યાસા રહે. પ્યાસાનો અર્થ પાણી. પ્યાસા. પ્યાસ, જેને પ્યાસ હોય સત્યની, તો એને સંત મળે. સત્યની પ્યાસા. સંત મળે, પ્યાસા બુજાવે છે. સત્ય સ્વરૂપ અનુભવ ગમ્ય. અને સત્ય સ્વરૂપની પણ પારખ કરાવે છે. સ્વાનુભવ ગમ્ય એટલે પોતાનો જ અનુભવ બતાવે છે. સ્વનામ. પાણીની તરસ ખૂબ લાગી. ગુજરાતી ભાષામાં પાણીની તરસ ખૂબ. મૂળદાસ બાપુ પાણીની તરસ ખૂબ લાગી. ચાલ્યા જાય છે પણ પાણી તરસમાં ચૈત્ર મહિનાનો ધરતી તગી રહી છે, પ્યાસ લાગી રહી છે. જીવ જવાની આમ કદાચ ને જીવ કયો કે પ્રાણ કયો, જે તમે ઠેરાવો.
ભક્તિ માર્ગમાં જુદું આવે છે, જ્ઞાન માર્ગમાં જુદું આવશે, યોગ માર્ગમાં જુદું આવશે અને ધ્યાન માર્ગમાં પણ જુદું આવશે. પણ કહેવાનો ભાવ પાણીની પ્યાસા લાગી. એમાં એક ભમરી ભરેલી ત્યાંથી નીકળ્યો. પણ એ ભમરીની અંદર ફક્ત એક પ્યાલો જ પાણી. ભમરીમાં સમજે, અહીંયા સમજે ને? હા બરાબર, વાહ સુંદર. પાણી શેરી જતું. એ ભાઈ સામે મળ્યો, હાથ છોડીને બોલ્યા કે અમારે પ્રાણ જવાને ત્યારે છે, મને પાણી ભાવ. બંનેને પાણી પાયું, પ્યાસ બુજાની. જેની આશા તૃષ્ણા મમતા ઇત્યાદિ મલિનતા વસ્તુ છે ને, જેની બુઝાઈ જાય, પ્યાસ બુજાની. વૃત્તિ મનને મારવાની જરૂર નથી. વૃત્તિ ચાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. વૃત્તિને મનને મારવાનો નથી. મન મલિન થયું છે અને સંત દ્વારા, એ ગુરુ કૃપા દ્વારા નામ મળી આવે અને સમર સાધના અને ઉપાસના તમે તૈયાર થાય એટલે મન મલિન છે ને એ શુદ્ધ બને છે. મારવાની જરૂર આવી નહીં. બાપુએ કીધું મન મારન કે ઓશી સદગુરુ યદી બતાવે. ખોટું નથી, બતાવે તો ને. મન મારણ કે ઔષધિ સદગુરુ યદી બતાવે. મને બતાવે તો, ન બતાવે તો. અને પાછી ઔષધિ કીધી, મન મારણ કે ઔષધિ. મનને મારું તો ઔષધિ છે, કઈ પ્રકારની ઔષધિ? મનને મારવું હોય તો ઔષધિ જોઈ, પણ કઈ પ્રકારની ઔષધિ? ના, નામ સમોવર કોઈ નામ. નામમાં બે પ્રકાર, એક ભક્તિ માર્ગમાં પણ નામ આવે છે અને સાથે ભક્તિ ઉપાસનામાં પણ નામ આવે છે ને નિર્ગુણ ઉપાસનામાં, નિર્ગુણ ભક્તિમાં પણ નામ આવે છે. આ નામ સમજવું, જો કદાચ ને બધાને પુસ્તકની અંદર જો નામ સમજાય જાય કે આને નામ કેવું તો અત્યારે તો પ્રેસનો તો વાર પૂછોમાં, એટલા બધા પ્રેસ થયા છે અને પુસ્તકનો કોઈ પાર નથી. અને વાંચી વાંચીને સમજી જાય કે આને નામ કહેવાય તો સંત અને સતગુરુ આગળ કોઈ જારી વાંચી લેતો, પણ ખબર નથી નામ કેને કહેવાય. એ નામ સંત અને સદગુરુ અને સદગ્રંથ પછી સમજાવે છે. એ નામ સમજવા માટે नाम लिया ने सब कुछ लिया, सब शास्त्र का वेद. नाम बिना नन नरके ગયા પડ પડ ચારે વેદ. આ ચાર વેદ માંથી નામ એક સંતે લખ્યું છે સાખીની અંદર, બહુ સુંદર છે મુલ્લા છે. નામની માથે કાનો માતર, માયા માથે શૂન્ય. નામની માથે કાનો માતર, માયા માથે શૂન્ય. તે પર પરિબ્રહ્મ છે અને નથી પાપ ને પુણ્ય. આ જે નામ, આ નામની રમત બતાવે છે. તો સંસારની બાપુએ વાત કરી છે, સંસાર તો પડ્યો છે, એ શરીરનો ધર્મ છે, સંસાર તરફ વળવાનો છે, અને આત્માનો ધર્મ છે પરમાત્મા તરફ. સંસારને ખોટો કોઈ કિસ્સોમાં, સંસારની અંદર આસક્તિ મમત્વ અને અનુકૂળ પ્રતિકૂળ વર્તી છે ને એને સંસાર કહ્યો છે. સંસારમાં તમે ને અમે, જગતની અંદર સંસાર છે, જગત બહારો થોડો સંસાર હતો. સર્જક નો છે જગત, એની અંદર સર્જક. તમે ને અમે બસ સંસારી માંથી જ ઉત્પત્તિ છે. પણ સંસાર તો આ છે, આસક્તિ મમત્વ, મારું તારું, હું અને તું. આ બે વિશા ભેદ. આ તો બાબાજીની આજે પૂર્ણતિથિ છે, ચારિત્ર છે. અમે તો અહીં આવ્યા
ભારતી બાપુની ને આપણે હિસાબે એટલે અમારે બોલવું જોઈએ. અમારી ફરજ છે, ફરજને પાત્ર બનીને બોલીએ છીએ. અહમદ અભિમાનથી નહીં, ફરજને પાત્ર બનવા, એ અમારી ફરજ છે. પૂજાવા મનાવવા હારું નથી. અમે બાપુને હાર પહેરવા છે, અમારે હાર પહેરવા છે, અમારે બીજું જોઈ છે? ના ના, खूब खजाना भरपूर है भैया, और जो नाम वचन का खजाना भरपूर है. दो हाथ वाला क्या देगा? तो खुला दरबार है भाई. નામ ને ખજાના, નામથી અને નામ ને વચનથી ખજાનો કેવો મોટો છે. वो तो पद पदार्थ है, जलात्मक स्थिति है. જરૂર છે માનવને પદ પદાર્થની. જીવન જીવવા માટે આજીવિકાની સ્થિતિમાં પદ પદાર્થની જરૂર છે, પણ પદ પદાર્થ ગૌણ છે, અલ્પજ્ઞ છે, મિથ્યા, નાશવંત છે. તો વિનાશી શરીર નાશવંત છે. એ વિનાશી શરીરને અવિનાશીને યાદ કરો તો કેમ કરો? સદગુરુ કૃપા, ગુરુ કૃપા ही केवलम, सदगुरु कृपा बिना भवनिधि तरह कोश. गुरु सदगुरु कृपा, જાઓ એટલે સદગુરુ કૃપા છે. સદગુરુ કૃપા જ બહુ સમજાજો આપણે વાત છે. પ્રભુ કૃપા જબ જાનીએ, પરમાત્માની કૃપાથી મનુષ્ય જન્મ મળ્યો. પ્રારબ્ધ પહેલે બને પછી બને શરીર. પ્રભુ કૃપા જબ જાણીએ મનુષ્ય દેહ અવતાર. સદગુરુ કૃપા જબ જાણીએ છોડાવે જંજાળ. છોડાવી દે ચિત્ત મન બુદ્ધિ માંથી, અહંકાર માંથી છોડાવી દે. પકડ કરી છે વસ્તુ, પકડ કરેલી વસ્તુ જ ફક્ત છોડવાની છે, બીજી કાંઈ જરૂર નથી. પકડ કરેલી છે એ સંત અને સદગુરુ પકડ છોડાય કે તો આ પકડ કરી છે ને છોડી દે ને, ઘડીકમાં છૂટી જાય છે. એક વૃક્ષ હતો, વૃક્ષને એક ભાઈ બથ ભરી હતી. નાનું વૃક્ષ ઉભેલું, વૃક્ષ નામ ઝાડ. બથ ભરી દીધી પોતે ભાઈ ને ભાઈ કે મને છોડાવો, મને છોડાવો, મને છોડાવો. બાપા જેવા નીકળ્યા કે ભાઈ વૃક્ષે રે, વૃક્ષ છે ને તે વૃક્ષને બધ ભરી છે, વૃક્ષે તને નથી ભરતી. તું આમ કરીને આમ છોડી દે ને તો હાથ ફાટ દઈને છૂટી જશે. વૃક્ષ કોઈને બધ ભરતો. આપણે સંસાર અને બીજી ત્રીજી ને વસ્તુ મને વ્યક્તિને આપણે બધ ભરી છે, એની કૃપાથી જાય તો ઘડીકમાં છૂટી જાય છે. તો નામ વસ્તુ, હું તો કહું છું ભગવાન કરતા ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. નામ, ભગવાનનું નામ સ્મરણ કરો અને સાથે સાથે સત્સંગ કરો. ડેલી સંત જો મળ્યા હોય, સદગુરુ મળ્યા હોય તો દરરોજ સત્સંગ કરો. ડેલી ઘરની અંદર ધૂપ દિવાળા, બીજું ત્રીજું સત્સંગ ડેલી. 5 હારે બેસી સંપીને ઘરે બેસીને આમ જો બાલ બચ્ચા હારે બેસીને ભોજન કરો. સંપ હશે ને ત્યાં સત્સંગ થશે. સંપ હશે ત્યાં ઓટોમેટિક સત્ય આવીને ઉભું રહેવાનું. જ્યાં સંપ નહીં હોય ત્યાં સત્ય દાખલ કોઈ દિવસ ના ભૂતો ને ભવિષ્યથી સર નહીં સત્ય દાખલ થાય. સંપની જરૂર છે, એકતાની જરૂર છે બધાને. અહીંયા કેટલા બધા એકતા થઈને બેઠા છે. અમારી એકતા સાધારણ હશે ત્યારે અમે દોડીને આવ્યા નહીં. કોઈ ક્યાં બોલે, કોઈ ક્યાં બોલે, જો સમય મૂકું ક્યાં. જે મુખથી કહેવાનો મારે મુદ્દો આજે છે કે નામ જેને જાણ્યું, નામને નામ જેને જાણ્યું, બસ નામ. ગોરાજાને ખબર ન હતી. ભગવાન રામજી બિરાજમાન થયા હતા. રામકથામાં કહે છે કે તેરા મર્મ મેં જાના. એ પ્રભુ તું કોણ, મને ખબર છે. નિર્ગુણ બ્રહ્મ હોવા સગુણ બ્રહ્મ અવતાર રામજી ધારણ કર્યો છે. ગો એને ઓળખી ગયો. ઓળખતા હતા ઘણા બ્રહ્મને. અત્યારે બ્રહ્મની વાતો થાય ખરી પણ ઓળખાય નહીં. બધા લગભગ ભ્રમ થઈ ગયા. કારણ કે સોબત સંગત એવી બ્રહ્મની વાતો કરવી એટલે ભ્રમિત હતા.
બ્રહ્મ ઓળખાઈ જાય. સંત ઈ બ્રહ્મરૂપ જ છે. મને તો એમ લાગે તમે બી બ્રહ્મરૂપ છો અમારા દ્રષ્ટિમાં. સંત ઈ બ્રહ્મરૂપ છે. સદગુરુ આપણું બ્રહ્મરૂપ છે. સદગુરુને માનો ભાઈ, જુદું ન માનશો. સદગુરુ પરિબ્રહ્મ ભગવાનને ક્યાં ગોતો છે? એ સર્વવ્યાપી અને સર્વવ્યાપક છે. એને કેમ તમે સેવા કરી શકશો? પવનની તમે કેમ સેવા કરશો? કહો ભાઈ. પવનની સેવા નહીં થાય, ટેલ નહીં થાય. એ તો સદગુરુ પરમાત્મા આપણો સાથીદાર બની ગયો છે. કિચડમાંથી આપણે સદગુરુએ કાઢ્યા. કેટલા કિચડ પડેલા હતા, એમાંથી સદગુરુ આવીને હાથ બાવડી જાળીને કિચડમાંથી ઉભા કર્યા, પકડી દીધા. અને પોતે સદગુરુ સંત છે ને, એ તમારા કિચડ માથે ઉઠી અને તમને નિર્મળ બનાવી દે. આ સંત, જય હો, જય હો. સંત, આ સંત, આ દયાળુ સંતો. એક પંક્તિમાં કહે છે, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભય દુઃખ દે એ ડારી, જગમાં સંત પરમ હિતકારી, જગમાં સંત પરમ હિતકારી, જગમાં સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી. હિતકારી તો માનો માનો બની રહ્યા છે, પણ સંત છે પરમ હિતકારી. પરમ સત્યનું પારખ પદ, પારખ જ્ઞાન સમજાય, ભક્તિ માર્ગ સમજાય. ભક્તિ શું કામ પ્રાધાન્ય આપ્યું છે? ભક્તિમાં જલ્દી જલ્દી ભ્રાંતિ અને ભય અંતસ્કરણમાંથી નીકળી જાય છે, અને જ્ઞાનમાં સહેજ વાર લાગે છે. કારણ કે જ્ઞાનમાં માણસ બહુ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન વાળા હોય ને, એને અજ્ઞાનની ચિંતા રહે છે. ભક્તિમાં ભ્રાંતિ ને ભાઈ જલ્દી વ્યાજ જાઓ. તન મન ધન સદગુરુને અર્થ, અમારું કાંઈ નથી ભાઈ, જાઓ સર્વસ્વ સમર્પણ. હવ સાચી વાત છે. આપણું કાંઈ નથી. આપણે કાંઈ આકાશે બનાવ્યું નથી, આપણે કાંઈ પિંડ બનાવ્યું નથી, આપણે કાંઈ સ્થૂળ બનાવ્યું નથી, આપણે કાંઈ મન બનાવ્યું નથી, આપણે કાંઈ ચિત્ત બનાવ્યું, આપણે કાંઈ બનાવ્યું નથી. ફક્ત પકડ જ કર્યો છે. પકડ છોડવાની જરૂર છે. કાંઈ બનાવેલી વસ્તુ નથી આપણે. અને હોય તમારી હોય તો એક દાખલો આપો. કોઈ હારે લઈ ગયા હોય, કોઈ લઈને ગયા નથી, ફક્ત સંતના દર્શન, પરમાર્થ કર્યો છે, પરોપકાર કર્યો છે, બીજાના આંસુ લૂછ્યા હશે. જેને આ વિચારજો સંત ભાઈઓ બહેનો, બીજાના આંસુડા લૂછો, દુઃખીના આંસુડા લૂછો તો તમારા આંસુ કોક લૂછ્યા, એના આંસુ લૂછા. અને એક આંસુ કેને પડતા હોય છે? આંસુ લૂછવા વાળા પણ મળે છે, પણ આંસુ કેને પડે છે ભાઈ? બે પ્રકારના આંસુ આવે છે. એક વિરહી સંત હોય, વિયોગી હોય, અને સંયોગજન્ય સુખ જેને ન ભોગ્યું હોય, અને એ વિયોગી બને, અને એ વિરહી સંત, એની આંખની અંદર આંસુ પણ નયન દેતા હે રોજ. મને ઘા લાગતા હતા. ઘણી ભારતીજી ભજન ગાતા હતા ને, મને મારા અંતસ્કરણમાં કોઈ બાણ મારે ને, એવું મને બાણ લાગતું હતું. એ વખતે મારો સંત અને મારો સદગુરુ મને યાદ તો હતો, પણ વિશેષ ઉમેરાય.
મારા હૃદયમાંથી ગદગદ થવા માટે મારા આંસુમાંથી આજે સત્ય ઘટના કહું છું. 2-4 ટીપા પડી, 2-4 ટીપા અહીંયા નિર્વાણ તિથિમાં પડ્યા મારા 2-4 ટીપા. તો એ જીવાત્મા કે આત્મા કેટલો ભાગશાળી છે કે અમારી જેવાના બે તમારે આંગણે આવીને 2 ટીપા પડ્યા. મુદ્દો બહુ મોટો. ભજન તમે તો બધા સાંભળો છો, ભજન ખૂબ સાંભળેલા છે. સેવાદાસ બાપુની યાદ આપી તો મારા મિત્ર, મારે આત્મીયતાનો સંબંધ એમ બાપુની સાથે છે. એવી રીતે સેવાદાસ બાપુનું શું વાત કરે, એ તો મહાન પુરુષ. અને એ અહીં આવીને એ રામ સાગરના ભજન ગાતો અને એ ભજન તમે સાંભળતા હો અને એના સંસ્કાર તમારે આગળ રેલાયેલા હોય અને એ મહાનુભાવો અહીંયા બિરાજગત હોય, તમારી જેવા ભિખારી માણસ તમારી આગળ બોલતા હોય, તમે સાંભળતા હો, તો ધન્યવાદ તમને દેવાય કે મારી જેવાના 2 વચન તમે સાંભળી રહ્યો છો. તમે શું ધન્યવાદ. હું તો કહું આપ લોકોને ધન્યવાદ છે. અમે હાર પહેર્યા તમારી આગળ, ભલે તમને હાર અમને પહેરાવ્યા, ખૂબ હાર પહેર્યા, જેટલા ખૂબ જે હાર પહેરે ને એની હાર જ થાય. અમે તો તમારો ભાવનો બાપલા હાર પીધો છે, અમારી હાર કોઈ થવાની જ નથી. અમે તો તમારો ભાવનો અને ભાવનો હાર પહેર્યો છે. ભાવ और प्रेम दोनों में बहुत तफावत है. તમે ભજન સાંભળવા વાળા આ ભજનની દુનિયામાં તમે બેઠા છો. ગામડામાં ભજનની દુનિયા કે નકર સિનેમાની દુનિયા કોઈ ન કે ભજનની દુનિયામાં ભજ ધાતુ છે. આ ભજન કરેલું પુરુષો, આ ભજન જ છે. તમે અમારી સામું જોઈ રહ્યા છો, અમે તમારે સામું જોઈ રહ્યો છીએ. એ એક પ્રકારનું ભજન જ થઈ રહ્યું છે. તમારી દ્રષ્ટિ અમારી દ્રષ્ટિ નૂરતા અને સુરતા સામે એકબીજાને મલક મલક થઈ, એ ભજન થઈ રહ્યું છે. આ ખાસ સિદ્ધાંત છે ને, પછી એને ભજન કરવું પડતું નથી. કારણ કે જવાબદારી સદગુરુ મહારાજે ઉપાડી દીધી કે જા બાપ તું આમ જો અમારે હવાલે તે નાખી દીધું, તું હોત મોજ કર, મોજ કર અને ખોજ કર, લોભ ન કર. સદગુરુ સંત સંત આપ તરે વન કો તારે, આ સંતની વ્યાખ્યા આવે છે. આ સંતો બધા દયાળુ છે, જૈન દે થાય. આપ તરે વન કો તારે, તારે દેવે કુલ સારા, जिसके रेणी पार जग से सोही परिब्रह्म का प्यारा. પરિબ્રહ્મને આર્તનાદની સ્થિતિ તૈયાર કરી જેને આરાધ કર્યો છે બાપલા. હે તમે જેસલ તોરલની વાત લો, રૂપાદે બાલવીની વાત લો, લાખા લોહીની વાત લો, ખબડા ગોઠવાની વાત લો, આપા મેપાની, આપા રતાની, આપા જાદરાની, આપા ગોરખાની, આપા દાણાની, આપા વિસામણની, હે આવી તમે રૂપાદે બાલવીની વાત લો ને અને આરાધે મોજડી કદાચ ઉતારી દીધી હોય. આ ધર્મ આરાધે મોજડી ઉતારી, એ તો બધા તમે સાંભળ્યું. હવે આરાધે મોજડી હતી, ત્યાં કઈ મોચીની દુકાન થોડી હતી. આરાધે મોજડી ધર્મ કયો. વાહ, જૂનો જન્મત. તો બાપુ આગળ અમે એક ભજન સાંભળી, પછી આપની આગળ આપણે નમસ્કાર કરો, વાણીને વિરામ લો. જો બોલવા બેસું તો મારે જેવો રખડું માણસ છું અને પછી તો ચાલે જ કરે. ઓલું રેકોર્ડિંગ નથી ચાલતું, કેવું એ ચાલે રાખે. એટલે બાપુ નમસ્કારી કરી, સંત વંદોને નમસ્કારી કરી, આપણે પણ નમસ્કારી કરી દો. મૂળદાસ બાપુને પણ નમસ્કારી દો. મારી વાણીને વિરામ લઈ લો.
સર્વને પ્રણામ કરી લો. એક મને મૂળદાસ બાપુ ભજન સંભળાવે, કારણ કે રામમઢીના મંગ એ ભજન બંદી પુરુષ અને જૂનામાં જૂનો રેડિયા કલાકાર. રેડિયા ન કહેવાય મારી બેની કાંઈ, રેડિયો કલાકાર છે, સાધુનો દીકરો છે, મારી સાથીદાર છે, મારો સાથીદાર છે, મારો બાપલો છે. એ ભજનાનંદી પુરુષ છે. તો ઘન ભારતી બાપુ એક ભજન સંભળાવે, એક ભજન મૂળદાસ બાપુ સંભળાવે, આપણે બધાએ સુંદરથી સાંભળીએ. અને સર્વને તમે બેસજો. અમને લઘુશંકા કરવાની તૈયારી હતી, પણ અમે કીધું ભજન થાય ત્યાં લઘુશંકા ક્યાં હૈ, ભજન થાય ક્યાં दूसरी बात क्या है, ભૂલ જાઈએ, ભૂલી જવાય બાબા, મારા બાપલા ભૂલી જવાય. એ બધું दोहरी की निशान से वतन जिम्पा जाब से खुल गई ब्रह्मकार मेरे सदगुरु के प्रताप से, सदगुरु के प्रताप से घाट पाट खट में देखा मगन भया विश्राम पूर्ण सदगुरु. તો સર્વને નમસ્કારી કહીને વાણીને વિરામ લઉં છું. હવે મૂળદાસ બાપુ અથવા ગહન ભારતીજી એક ભજન મને ગહન ભારતીજીનું બહુ મજા આવું છે. ગુરુજી પધારો મારે આંગણે. અને તે પછી મૂળદાસ બાપુ ભજન બોલે, પછી આપ સર્વ આગળથી અને ભારતી બાપુજી આગળથી અમે વિદાયગીરી લઈશું. અને આપ અમને વિદાયગીરી આપવા આપ સર્વ કૃપા કરશો એવી વિનંતી સાથે લખતી.
ઝૂંપડી માં રે ઉરે ગુરુ રામ ઝૂંપડી માં રે ગુરુ રામ ગુરુજી પધારો મારે જુનો જુનો ધર્મ જોવે ગુરુ રામ ગુરુજી પધારો મારે મારે નથી મારે નથી ખાવા મારે બાજરીનું ઢેબરું ખાવું ગુરુ રામ બાજરીનું ઢેબરું ખાવું ગુરુજી પધારો મારે મારે ગુરુજી પધારો મારે हमने रंग बेरंगी कपड़ा हमने न सोए हमने सादा कपड़ा रेवे गुरु राम सादा कपड़ा रेव गुरु राम गुरु जी पधारो मारे दुनो दुनो धर्म गो गुरु राम दुनो दुनो देश गुरुजी पधारो मारे लाल ने गुंदा जमता भजन कीर्तन को लाल ने गुंदा के मारे साधु संतो साथे देवो गुरु साधु संतो देव गुरु
પધારો મારે મારા જૂનો જૂનો ધર્મ હોવે ગુરુરામ જૂનો જૂનો દેશ જો ગુરુરામ ગુરુજી પધારો પ્રભુજી પધારો નાથજી પધારો મારે જૂનો જૂનો ધર્મ ગુરુજી પધારો ગુરુજી પધારો ગુરુજી પધારો સદગુરુદેવ કી ભગવાન कहना था सो कह दिया अब क्या बजाऊं ढोल एक सांस जात है तीन लोक के मोल सदगुरु तुम जानत हो सदगुरु तुम जानत हो तुम लग मेरी दौड़ जैसा कौआ जहाज का वो तो ले जाए जिसको કિનારે બેસીએ કિનારે ઊભીએ કિનારે જોઈએ ત્રણ પ્રકારના વાહન છે એકમાં હલેસા છે એકમાં યંત્ર એટલે મશીન છે ને એકમાં સઢ ચડાવ્યું છે ત્રણમાંથી તમારી પસંદગી કેવી છે એના ઉપર તમારી પ્રકૃતિ ને તમારી વૃત્તિઓ પરખાય છે હલેસાને પસંદ કરો છો તો તમારો સ્વભાવ એવો છે જાત મહેનત જિંદાબાદ હલેસા મારીને સામે કિનારે પહોંચી જઈશું પણ રસ્તામાં કદાચ થાક લાગે તો કેમ કરશું રસ્તામાં કદાચ વાતાવરણ બદલી જશે તો કેમ કરશું એટલે યંત્રનો સહારો લીધો કે યંત્ર છે ને યંત્ર ચાલુ કર્યા પછી એક ઝડપથી પહોંચી જવાશે પણ યંત્રમાં બળતણ ખૂટી ગયું તો કેમ કરશો યંત્રની કોઈ કલ બગડી તો કેમ કરશો સઢવાળું વાહન હશે તો પવનની દિશા જે તરફ હશે એ વિશ્વાસના ઘર તરફ લઈ જશે એટલે મારે તો હવે આ સઢવાળા વાહનમાં કઈ દિશા પકડવી સૂચતું નથી કારણ કે તમે ને અમે એવી રીતે જોડાયેલા છીએ આજ અમે કેવા બેઠા એવું કઈ નથી અમારી પેઢીઓ ખલાસ થઈ ગઈ આમાં રામસાગરના તાર તૂટ્યા તુંબડા તૂટ્યા ને પોતે તૂટી ગયા તોય તમે હલ્યા નથી
એટલે અમને ખાતરી થઈ ગઈ કે હવે તમે હલવાના નથી. હવે અમે પાછા વળ્યા છીએ. હવે અમે તમારા ખિસ્સા ઉપર ધ્યાન રાખતા નથી. હવે તમારી આંખોમાં ઝીણી કીકી છે ને એ પ્રસન્ન થાય છે અને કંઈક અમી વરસાવે અમારી તરફ, અને સંત દર્શન તમને વધુ ને વધુ પ્યારું લાગે, એના વચનો પર વધુ વધુ વિશ્વાસ બંધાય. હવે એ ગતિ તરફ પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. હવે અમે તમને સમજાવવા કોશિશ કરવાની બંધ કરી છે. તમને સમજવા પ્રયત્ન કરીએ છીએ કે ક્યાં રોકાણા છો, કોણે તમને રોક્યા છે, કઈ વાત તમારાથી અજાણી છે કે અમારે આટલા બધા શોર બકોર કરીને કેવી પડે છે. કઈ વાત તમે જાણતા નથી કે માઇકમાં કેવા જેવી વાતો છે. આ તો કાનમાં કેવા જેવી છે. લાખાજીને લોયણે બહુ સમજાવ્યા, પણ તોય લોયણ એક એક વાત કરે, લાખાજી હા પાડે, પણ લોયણની નિષ્ઠાની વાત આવે એટલે લાખાજી ફરી જાય કે લોયણ તારી બધી વાત હું માન્ય કરું છું, પણ તને જ્યાં જોઉં છું ને ત્યાં મારા વિચારોમાં આખું રૂપાંતર બદલે છે. મારા વિચારોમાં મારું માનસ વિકૃત બની જાય, તારા શરીરને તારા રૂપરંગને જોવા માંડે છે. તારી વાતો તો મને ગમે છે, તારી વાતોની હું હાય પાડું છું, પણ તારા શરીરને જ્યાં જોઉં છું ત્યાં મારા વિચારોમાં ધક્કો લાગે છે. એવી કંઈક દવા હોય તો બતાવો કે મારી માનસ વિકૃતિ મટી જાય. કોઈ એવી ઔષધિ હોય તો બતાવો. લોહીને વિચાર કર્યો કે આ બધી બાબતો સમજાવું છું ને બધી બાબતોને હા પાડે છે, અને બધી બાબતોની હા પાડ્યા પછી પાછો ફરી જાય છે, એટલે હવે મારાથી નહીં સમજે. એ કેસ સદગુરુ પાસે લઈ આવ્યા લોયણ, અને બાવાજીએ ખાલી એક ઈશારો કર્યો, લાખાજી કેમ કરવું? બારે કોઈ રાજા નથી ને અંદરે કોઈ રાજા નથી, હવ ના મનના રાજા છે. કોઈને જ્યાં કઈક કહેવા જાવ તો કે તારે શું છે, તારે શું છે, તું તારું કરીને કેને કેવું? બારે કોઈ રાજા નથી. મેં વાત નથી કરી, આ તો દેવાય પંડિતે કીધું. એની નહીં રાવું કે ફરિયાદ, એની રાવ કે ફરિયાદ, કેની રાવ કે ફરિયાદ? આ ધરતી માથે હે મારું હાલ છે, આ ધરતીની માથે હે મરહાલ છે. સુના સુના નગરની મોજાર તેદી લક્ષ્મી એ લૂંટાશે લોકો તણી. લક્ષ્મી એટલે રૂપિયા નહીં, લક્ષ્મી એટલે હોનું નહીં, લક્ષ્મી એટલે આપણી પ્રજા, આપણી બહેન દીકરીઓ છે, એ લક્ષ્મી છે. આજ લક્ષ્મી એ લૂંટાય છે લોકો તણી, આની નથી રાવ કે ફરિયાદ. કોઈ રાજા નથી, કેને કહેવા જાઉં? ફરિયાદ કોણ સાંભળે? બારે કોઈ રાજા નથી. બહાર પ્રધાનની વ્યવસ્થા છે, પછી ખાતાકી હોય કે ગમે તે પ્રકારના હોય, પણ પ્રધાન મંડળની રચના છે. પણ પ્રધાનો બધાય રાજા વિનાના. પ્રધાન બિચારા શું કરે? અંદરે મને ધક્કો મારી દીધો, એક સત્તાને હટાવીને પોતે સત્તા પર બેસી ગયો. એ મન અંદર રાજા થઈને બેઠું છે, તો એમાં બિચારો સાક્ષી જોઈએ રાખે છે કે કેમ કરવું, કેમ કરવું. ધક્કો મારીને મોટા પુરુષોએ, એક મિનિટમાં મોટા પુરુષોએ વિચાર કર્યો. મોટા પુરુષોની વાત કરું છું, જે સત્પુરુષો, એ રેણી વાળા પુરુષોની વાત કરું છું. એને વિચાર કર્યો કઈ બાબતનો, કે આ બધા ગોવાળ વગરના છૂટા થઈ ગયા છે ને આ ચારે કોર અથડાય છે, અને હવે પાછા કેમ વાળશું? પાછા વાળવા માટે મોટા પુરુષો બે ઘડી વિચારમાં મગ્ન બન્યા કે આને કેમ પાછા વાળશું. એ મોટા પુરુષો વિચારમાં મગ્ન બનીને બેઠા તા મારી જેવા બધા હળી મૂકતા ખાલી આસન હતું, સાફ સુફ કરીને બેસી ગયા. એટલે તમને તો આમ જુઓ એટલે દર્શન કરો ને, પણ અમને જ્યાં જુઓ તો અમે તમારી સામે એમ જ ગોઠવાઈ ગયા. અમે એમ નથી બતાવતા કોઈલા વિચાર કરે છે તમારા માટેનો, અમે અમારું દર્શન બતાવીએ છીએ.
એટલે હવે અમે પાછા વળીને વાત કરવા માંગીએ છીએ. આ દર્શન છે, પ્રદર્શન નથી. બાનું છે, બાના બડા દયાલ કા છે, એને દર્શન કીધું છે, એ પ્રદર્શન નથી. એટલે 4 લીટીમાં એક નાનકડી વાત કેવી છે. હકીકતમાં તો ખરેખર અમારે પૂજ્ય બાપાશ્રી પધાર્યા એવો પણ ગહન ભારતી બાપુના ભજનો પર ભાવ લઈને પધાર્યા છે, અને મને પણ એ ભજનો પર ખૂબ જ ભાવ છે, અને એવો ગાય છે. અમે ખૂબ શાંતિથી સાંભળીએ છીએ. અમારે જયસુખપુરી બાપુના યોગેશભાઈ ખૂબ નાનપણમાં સાંભળ્યા હતા, એમને પણ ખૂબ અમને સાંભળી રાજીપો થયો. મને તો તમે ઘણી વખત ખૂબ અહીં તો સાંભળ્યો જ છે. આજુબાજુના ગામડામાં ખૂબ ભજનોમાં આપણે બેઠા છીએ, છતાં પણ તમને એમ થાય ને કે અહીંથી આ સૂકા પ્રદેશમાંથી લીલા તરફ દોડ્યો છે, એટલે ન્યા હું લીલું કરી આવ્યો, એવું તો તમને સામાન્ય રીતે થાય જ ને, કે ન્યા હું લીલું કરીને અહીંયા આવ્યો જ પાછો, એવું સામાન્ય રીતે થાય. એટલે હું લીલું કરીને આવ્યો એ 4 લીટીમાં મારે તમને કહેવાનું છે. મેં હું લીલું કર્યું. સાંભળજો, તમારી પાસે જો દ્રષ્ટિ હોય તો સાંભળજો. કાન સાંભળવા માટે હોય છે અને ધ્યાન સાંભળવા માટે હોય છે. કોક ગાયર કાઢીને કેમ ભૂલતા નથી? 2 વર્ષે ભેગો થાય બોરીવલીના સ્ટેશનમાં તોય એમ ઓળખી લ્યો કે આ ઓલો છે, આ ઓલો, તરત જ ઓળખી જાઓ કે ના બીજું કઈ. અને 2 દી સત્સંગમાં બેઠા હોય તો એ પાછો ઓળખવું હોય તો ઓળખો, નકરી તો આવ્યા રાખે એવા. એટલે જો કાન હોય તો એ કાનને હમણાં ધ્યાન તરફ રાખજો. અને 2 લીટી લીલું શું કર્યું છે એ કહેવાનું છે. આ લીલા છે સંતોની, અને એ લીલા ઓળખવા માટે એ લોકો જો દ્રષ્ટિ આપે ને તો જ લીલા ઓળખાય એમ છે. યોગેશ્વર ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી છે, નકર ભગવાન યોગેશ્વરે તો એવું કીધું કે બધાને પ્રેમ આપો, પણ એવું ક્યાં આપણે કર્યું? આપણે પ્રેમ આપ્યો પણ લાગતા વળગતા ને આપ્યો, બીજાની હારે ક્યાં કઈ છે? આપણે કેટલાય પડી જાય, કોઈ દી રોયા આપણે? અને ઘરનો કોઈ હોય તો ભજનમાં બેઠા છે આપણે ભાગી રહી તરત જ. એ બધું આપણને કેવું લાગુ પડે છે એ વાતો આપણે નિરાતે કરશું. પણ ઉઘાડી આંખે ગુરુજી એવું સોણું ભાષ્યું, ઉઘાડી આંખે ગુરુજી એવું સોણું ભાષ્યું, એવું સોણું ભાષ્યું મારા જીવતર મેં તપાસ્યું, એવું સોણું ભાષ્યું મારા જીવતરને મેં તપાસ્યું, ઉઘાડિયા આંખે ગુરુજી એવું સોણું ભાષ્યું, ઉઘાડિયા આંખે ગુરુજી એવું સોણું ભાષ્યું. સોણું એટલે સપનું, અને સપનું હંમેશા બંધ આંખમાં હોય છે, અને આંખ ઉઘડે એટલે પૂરું થઈ જાય. આ મારા સપનાની વાત છે, ઉઘાડી આંખના સપનાની વાત છે. આ આંખ વિચાઈ જાય છે એટલે સપનું, આ 50, 50, 60, 70 વર્ષનું સપનું આંખ વિચાઈ જાય છે એટલે પૂરું થઈ જાય છે. તો ઈ સપનામાં, ઉઘાડી આંખના સપનામાં શું જોવામાં આવ્યું? ઉઘાડી આંખના સપનામાં અમરબાઈએ દેવીદાસ બાપુને જોયા. ઉઘાડી આંખના સપનામાં દેવીદાસ બાપુ ઓલા રક્તપિતિયાના રોગને ધોતા હતા, અને રક્તપિતિયા બધા ભેડા થઈને દેવીદાસ બાપુ ઉપર એક આક્રમણ કર્યું. બધાએ ભેડા થઈને ના પાડી કે બાપુ આજ અમારા રોગને તમે અડશો જ માં. બધાએ પ્રતિકાર કર્યો. શું કામે? કે અમારા રોગને અડશો ને કદાચ અમારા રોગ પછી તમારી તરફ આવી જશે તો પછી અમારું કોણ? જોજો, ઉઘાડી આંખે અમરમાએ જોઈ લીધું.
અમારો રોગ જો તમને ભરખી જાય છે તો અમારું કોણ? અમે આ બધા તમારે ભરોસે છે બાપુ. અમને દૂરથી રોટીના ટુકડા ફેંકી દો, અમને દૂરથી ગરમ પાણી જે કાંઈ આપવું એ આપી દો, દવાઓ બધી અમે એકબીજાના હાથે લગાડશું. દેવીદાસ બાપુ કે તમારા હાટું તો મેં કુટુંબ તજ્યું, ઘર બાર તજ્યું છે, અને તમે મને તજી દો તો હું ક્યાં જાઉં? આ બધા સંતોને મોકલ્યા છે, તમે જોતા નહીં. એના દર્શનમાં તમે કંઈક તમારી દ્રષ્ટિને દોડાવજો. તમારા પોતાના માપની પટ્ટી લઈને જોતા નહીં કે અમે સહી એવા એ હોય એમ ન માનવું. એ તો આપણી વચ્ચે રહીને આપણા સ્વભાવ સુધી પહોંચવા એટલા માટે કોશિશ કરે છે. આપણને ભાવ આપી અને હળવેકથી બહાર કાઢવા મથે છે. એને બીજું આપણી પાસેથી કાંઈ જોતું નથી. એની પાસે એવી સમૃદ્ધિ છે કે તમે એને કાંઈ આપી શકો એમ નથી. જ્યાં સુધી જગતના જીવો સંતો ઉપર દયા ખાય છે ત્યાં સુધી એ જીવોનું કોઈ દી કલ્યાણ નહીં થાય. સંતો પાસે તો દયા માગવાની હોય, એની દયા ખાવાની. બિચારાને બોલું નહોતું એટલે મેં આપ્યું, બિચારાને બોર કરવાનો તો મને કરે, ઓલા બાપુને નડિયા નહોતા નખાવી દીધા. એ સંતોની દયા ન ખવાય, એની પાસે દયા મંગાય. દયા ખાઈએ તો આપણું શું ભલું થાય? ઉઘાડી આંખના સપનામાં પહેલો પ્રયોગ આવ્યો, મારો જન્મ જોગ કેવો, પૂર્વનો પુરાવો લેવો. મારો જન્મ જોગ કેવો, પૂર્વનો પુરાવો લેવો. મેં તો સાધુ કુળને સેવું રે મને એવું સોણું. મેં તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સોણું વાંચું. ઉઘાડી આંખે ગુરુજી એવું સોણું વાંચું. બધાય બાપુ બાપુ કરીને હાર પહેરાવા માંડ્યા, પૂજા કરવા માંડ્યા, સામિયા કરવા માંડ્યા. પણ સદગુરુએ કીધું કે અહીંયા રોકાવાનું નથી, આ તો ખાલી વેઇટિંગ રૂમ છે, ગાડી તો હજી આગળ જાય છે. આ રોકાવાનું નથી, પ્રવાસ હજી આગળ ચાલવાનો છે. આગળ પ્રવાસ જો ચલાવવો હોય તો પ્રભુ આપે લીધો ગોતી, મેં નૂર માટીથી જ્યોતિ. પ્રભુ આપે લીધો ગોતી, મેં નૂર માટીથી જ્યોતિ. મારું જાણપણું મેં ખોયું રે મને એવું સોણું વાસું. મારું જાણપણું ખોયું રે મને એવું સોણું વાસું. ઉઘાડી આંખે ગુરુજી એવું સોણું વાસું. એવું સોણું વાસું મારા જીવતરને મેં તપાસ્યું. ઉઘાડી આંખે ગુરુજી એવું સોણું વાસું. ગુરુજી એવું સોણું. આપણે ગોતવા માંગતા હોય તો ગોતી શકીએ એવી આપણી હાલત નથી. ઈ જો આપણને ગોતી લે, ઈ આપણને ગોતી લે તો બને એવું છે. અમરબાઈને તો એટલા માટે યાદ કર્યા, દૌ શાખના એ આયરની દીકરી પૂર્વના સંસ્કાર લઈને આવી હતી, અને એ સંસ્કારની જાગૃતિ પરબની ચેતનામાં થઈ. યા તમે જોડાયેલા છો, ગુરુગમ સાથે જોડાયેલા હો તો ગુરુગમ ક્યાં પડી છે જરા ભીતર से सोचे भैया. निर्मल તમારી દ્રષ્ટિ, मैं तो જોઈ નૂતન સૃષ્ટિ. નિર્મળ સદગુરુની દ્રષ્ટિને નિર્મળ કીધી છે, મળ રહિત કીધી છે. એ બીજું જોઈ શકતા નથી. આ સંતોનો યુગ છે.
આ કોઈ રાજા મહારાજાનો યુગ નથી પૂરો થયો છે. હાલનો યુગ સંતોનો યુગ છે. અને સંતોના યુગમાં જો સહન શક્તિ તમારી પાસે હશે તો તમે એ સંતોના યુગમાં લહેર કરવાના, ખૂબ આનંદ કરવાના. સંતોના યુગમાં વિશાળતા હશે તો આનંદ કરવાના. સંતોના યુગમાં સમદ્રષ્ટિ જો તમારી પાસે સંતોએ આપી હોય અને એ સમદ્રષ્ટિ આવી જશે તો આનંદ કરવાના. સંતોના યુગમાં અટલ વિશ્વાસ હશે અને ધીંગી ધીરજ હશે તો આનંદ કરવાના. અને સંતોના આ યુગમાં નુગરાથી સાવધાન રહેશો તો આનંદ કરવાના. નુગરાથી જો ચેતતા રહેશો તો ખૂબ આનંદ કરવાના. કુસંગ નહીં કરો તો ખૂબ આનંદ કરવાના. સત્સંગની આ મોજ છે, સંતોની દ્રષ્ટિ છે. અમરભાઈ આ બધું જોવે છે. ઓલા દુખિયા ના પાડે છે. દેવીદાસ બાપુ કે પણ હું ક્યાં જાઉં, તમે મને જાકારો આપો, તમારા માટે તો મેં બધું છોડ્યું છે. અને તમને દુખિયા જાણીને સેવા નથી કરતો. તમે મારા રામ છો, મારા ભગવાન છો એવું માનીને સેવા કરું છું. આ ગુરુગમની દ્રષ્ટિ માટે એક વાત કરી છે. ગુરુગમની દ્રષ્ટિ કેવી છે? નિર્મળ તમારી દ્રષ્ટિ. અમરબાઈએ જોઈ નૂતન સૃષ્ટિ, આખી નવી સૃષ્ટિ જોઈ કે આ દુખિયાઓની વચમાં આ પુરુષ પોતાના યૌવનને, પોતાની ધક ધકતી યુવાનીને ખલાસ કરી નાખી. અને આ પુરુષ દુખિયાઓની વચમાંથી શું ખેંચી રહ્યા છે? દુખિયાની વચમાંથી આને શું જોઈએ છે? આવો આ પરમાર્થી પુરુષ કોણ છે? જ્યાં એની દ્રષ્ટિ જોઈ તા તો અમરબાઈને વહીનો રાગ લાગ્યો. ભીતરમાંથી ધક્કો લાગ્યો કે અમર, અમર તું કોણ છો? અમર તારું નામ ક્યાં છે? આમાં અમર કોણ છે? આ શરીરને એક દી રોગ લાગશે, આ શરીરને એક દી વૃદ્ધાવસ્થા આવશે, તો પછી અમર કોણ છે? આ દ્રષ્ટિ ગુરુની છે. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ. ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સોણું પાછું. ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સોણું પાછું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોણું વાંચું, એવું સોણું વાંચું. મારા જીવતરને મેં તપાસું, એવું સોણું વાંચું. મારા જીવતરને મેં તપાસું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોણું વાંચું. ગુરુજી એવું સોણું. અંતમાં માંગણી કરી. સદગુરુએ દ્રષ્ટિ આપી એટલે તરત જ આખો શણગાર ઉતરી ગયો ને વૈરાગની ચૂંદડી ઓઢીને માંગણી કરી. સદા દાસ તમારો જાણી આપો આગળની એ દાણી. સદા દાસ તમારો જાણી આપો આગળની એ દાણી. લાલે મૂળ ને મૂળમાં બોયું રે મને એવું સોણું. લાલે મૂળમાં મૂળ ને અહીંયા બિરાજા છે એ મારા સદગુરુ આજ મને અહીં લાવ્યા છે. નકર મારે એને અહીં લાવવા છે ને ફરજ કોની છે? મારે એને લાવવા છે પણ એ આજ મને લાવ્યા છે. લાલે મૂળમાં મૂળ ને બોયું રે મને એવું સોણું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોણું. એવું સોણું વાંચું. મારા જીવતરને મેં તપાસું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોણું વાંચું. ગુરુજી એવું સોણું વાંચું. ગુરુજી એવું સોણું. પૂજ્યપાદ વિશંબર ભારતીજી બાપુની ક્ષમા માગી લઉં. એમનો તો એવડો મોટો વિશાળ પ્રેમ છે આ સંતવાણીમાં. 5-7-10 મિનિટ મેં થોડી વધારે લીધી, એમની ક્ષમા માગી. આપ સૌને વંદના કરી અને વિરામ લઉં છું. સૌને જય સીતારામ.
મેં રાતે હું ભજન માંગ્યો તો ખૂબ રહ્યો વધારે નહીં. રાતે હું રહ્યો હતો. હું 4 ને 5 મિનિટ આવ્યો. આ તો બીજું ક્યાં પાતું પદાર્થ તો પડ્યા છે. રડવાના 2 આંસુ છે આપી સદગુરુના ચરણમાં હું મૂકવાનું 2 આંસુ બીજું કોઈ મૂકતો સમજવાનું થાય છે કેવું. હા તો છોકરા તો માતા પિતાની સેવા કરે. માતા પિતાની સેવા કરવી, માતા પિતાના ગુરુની સેવા કરવી એ તમારી કમાણી છે. બાપુ પૂછી લો એને પૂછી તારા બનાવ તમે કઈ ના બનાવ સારું એના વિચારો હવે આ તો ગીરનો દરબાર છે કેવો જે આપણે નિમિત્ત બનાવે કાર્ય કરી લેવાનું. નિમિત્ત બનાવે એટલું ખા નાખો. અસત કાર્ય નહીં કરવાનું. જગતને એમ થાય અસત કાર્ય નથી. આ સત છે. આ સતની ધજા છે. સદગુરુ મળ્યા છે. સત છે બસ. બીજો ફેરફાર નહીં થાય. હજી આટલી લીલાઓ માયો આટલા આશ્રમો આટલો વિકાસ આટલું જોયું તો માણસ નક્કી થતું નથી. એના ભાગ કેવા લીલા છે બાપા. આ લીલા જોઈ તો આમ પાર પાડી શકાતો. મારે ક્યાં બીજું મેં કોઈ મન ભરે કીધું પણ આપણે ગુરુને હું આપી શકીએ? હે આપણે ગુરુ માથે હું દયા કરી શકીએ? એ દયા આપણી માથે કરે. આપણે એની માથે હું દયા કરીએ? સવાલ હે સદગુરુ દાતા એ દયા કરે. હા આવી જા બધું સતી શોક તો હતા. આપણે સતી શોક નથી. ત્યાં છે અહીં ફગીવી સતી શોક હતા ને રોટલો તો મળતો જ હતો. પણ રામપડી નો કરી શકે કાંઈ. આ બાજુ રામપડી નો કરી શકે. રામપડી માથે છે ને પોતા દૂધ પાવું જ બેટા છે. આ છોકરીનું દૂધ દે. વલ્લભભાઈ છોકરીનું બરાબર છે. મને છોકરી તું કહેતા મને છોકરી તું કહેતા બેટા વિનંતી પૂર્ણ કરી મને આ જીભે જ આવતું નથી. વધારો ચા પાણી કોઈ
હે હા બે વાત પૂછા અરે વાંધો નથી. ભલે, ખમા મારા બાપ, ખમા મારા બાપ. हम तो वृंदावन में रहते हैं। आप तो मर्जी मेरा वहाँ रह सकते हो. वृंदावन में, गोकुल में, मथुर में, द्वारका में, बड़ौदा में. कहाँ नहीं रहते.